हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। बधाने केम छो? बधा मजामां जशो ने मजामां ज रहीजो ए भगवान पासे प्रार्थना करूँ छूं। ने आजे तो छे ने एवुं नक्की कर्युं के आपणे ब्लॉग बनावीए। ब्लॉगमां एवुं हतुं के आजे सवारे अमारा कॉलेजमां थोडुंक वधारानुं काम हतुं એટલે અમારે જવું પડ્યું વહેલા। કે સવારે કાંઈ મેળ આવ્યો નહીં, પછી ગયા કામ ઉપર। કેટલા 8:30 ગયા ને અમે લોકો 2:30 વાગ્યે ઘરે આવ્યા। 2:30 વાગ્યે આવ્યા પછી નાઈને કામ બામ બીજું બધું નાના મોટું કર્યું। શાક બનાવ્યું સેવ ટમેટાનું, કેમ કે રોટલી તો સવારમાં જ કરીને જાવ, બપોરે આવીને તો મારે મેળ જ ન આવે। આ બધા ભૂખ્યા થાય। શાક હું સવારમાં જ બનાવું છું, પણ આજે થોડા કપડાં વધારે હતા। કપડાં કેમ હતા કે અમે ગયા હતા સગાઈમાં, તે 3 દિવસના કપડાં ભેગા કર્યા। તો હવે કપડાં ધોવા રહ્યા ને તો શાક બનાવવાનો ટાઈમ સવારમાં ન રહ્યો એટલે પછી મોડું થઈ ગયું। તો ન્યાય ગયા તો ન્યાય થોડુંક કામ વધી ગયું। રજા જાય એટલે કામ વધી જાય। તો ઝાઝા રૂમમાં કચરા પોતા કરીએ એટલે પછી કેવરાવે। તે ન્યાય પછી મોડું થયું, પછી ઘરે આવ્યા। ઘરે આવીને બધું કામ બામ કરીને રસોઈ બનાવી, સેવ ટમેટાનું શાક બનાવી, પછી જમ્યા ને તો 3:15 થયા। 3:15 થયા ને એટલે એમ થયું ઘડીક વાર આરામ કરી જાવી, થોડાક થાકી ગયા હોય એટલે। પછી આરામ કરીને ઊભા થયા તો એવો વિચાર કર્યો કે લાવો બ્લોગ બનાવીએ। આ બનાવી નાખીએ એટલે પછી એને મેં કીધું સારું હાલો ત્યારે આપણે બ્લોગ બનાવી નાખીએ। તો હવે હું જાઉં છું ચા બનાવવા। થોડીક મીઠી ચા બનાવી નાખું, કડક ને મીઠી। થોડીક ચા પી તો મૂડ આવી જાય, કેમ કે બહુ થાકી ગયા। અગાઈમાં ન્યાય એટલું નાના મોટું ધોળ્યા, પછી અહીંયા કામ વધી ગયું એટલે એ કર્યું। ઘરે 2 દિવસ ઘર બંધ રહ્યું એટલે ઘરમાં થોડુંક વધી ગયું। કે આજે તો હાવ લોજ જ થઈ ગઈ પણ તો હિંમત કરી કે ભાઈ બ્લોગ બનાવી નાખીએ એમ। ને રોજ આખો દિવસ જ હોય મારું કામ, હું ઘરે નથી હોતી, પણ આજે અમે શરૂ બધું ઘરનું કામ ને એવું બધું હતું એટલે ત્યાંથી બહુ મોડા આવ્યા કામ ઉપરથી। 2:30 વાગે 3 વાગે પછી મેં કીધું હવે કાંઈ જવું નથી એટલે આયલી ગયું આમનામ, તો અચવી નાખ્યું। એટલે હવે હું જાઉં છું મિત્રો ચા બનાવવા। સરસ મજાની ચા બનાવું છું, તમારે પીવી હોય તો આવી જાજો। જો આપણે ડાયરેક્ટ દૂધ પડ્યું હતું ને થોડુંક, તો મેં કીધું ખોટું વધારવું તે થોડુંક જ પાણી રેડ્યું, એમાં ને એમાં આપણે ચા બનાવી નાખી મસ્તી। થોડીક સેજ વધારે ભૂકી નાખી દીધી ને આદુ નાખી, ખાંડ નાખી મસ્ત કડક મીઠી ચા બનાવી થોડીક પી લઉં। મેં કીધું તો મૂડ આવી જાય, મૂડ વગરનું કામ કરવાની મજા નથી આવતી। ને જો સરસ મજાની ચા આપણી ઉકળવા મળી મસ્તીની, ને એમાં કેવું છે ખબર ને, જો સરસ થઈ ગઈ ચામાં ઉભરા આવવા મળ્યા, મસ્ત ચા બની જશે આપણી રગડા જેવી। ને આજે કેવું થયું, બહુ થાકી ગઈ ને મિત્રો, તે મને જમવાનું જ ન ભાવ્યું। કેટલું મસ્તીનું સેવ ટમેટાનું શાક, જો એટલું મસ્ત બનાવ્યું ને પણ મેં ખાધું જ નહીં 2 બટકા તો માણ આલ્યું ને પછી ન આલ્યું। મસ્ત મજાની ઘાટો બનાવી નાખ્યો ચા, સરસ મજાની। હવે આ ચા પી તો થોડુંક મોડું ચડશે, એટલા થાકી ગયા ને એ તો તમને બધાને ખબર જ હોય કે પ્રસંગ ને એવું હોય ત્યારે આપણો દોડી થાકી જાય, કામ ન કરવાનું પણ કંટાળી એટલા છે, પણ જવું તો પડે, કરવું હોય એટલે પછી હવે ઘરે આવીને ચા પી લઉં। ચા પીશ થોડીક, પીશ ખરા તો જ મને મૂડ ચડે। હમણાં પછી બીજું કામ લેશે। હા કોરસ કપડાં માથાના કપડાં સવારે ધોયા હતા, સુકાઈ ગયા એટલે મેં કીધું લઈને પછી હમણાં બધા વાળી લો। જીન્સના પેન્ટ હતા એટલે હવે જોઈએ હજી તો કેટલાય પડ્યા છે, કેટલા જોડી પહેર્યા હતા એ જ નથી ખબર, છોકરા હોય કેટલા બધા બગાડ્યા હતા। તો છે ને મિત્રો
અમે શિહોર ગયા ને સગાઈમાં મારા ભાઈની છોકરી તે ગુલાબજાંબુ વધ્યા તે મારા માં કે બેન લેતી જાઓ તે અમે 7 બેનો છે ઈ કાકા દાદાની પણ અમે ખબર ન પડવા દેવી કે અમે કાકા દાદાની એટલે 7 લઈ ગયું એટલું વધ્યું ગુલાબજાંબુ તો બધુંય લાવ્યા ખાવાનું જેટલું વધ્યું એટલું બધું તો જો મિત્રો તમારે ખાવા હોય ને ગુલાબજાંબુ તો હું બતાવું તમે લઈ લેજો તમારી રીતે તો જો મિત્રો અડધા ખાઈ ગયા ને અડધા હજી પડ્યા છે અને તમારે ખાવા હોય તો આવી જજો ને અમારે છે ને પતિદેવને ખાવા છે એટલે હું એને કાઢી દઉં એ કે મને દે મેં તો સારું બપોરે મોડું થઈ ગયું તો એ ખાધા વગરના હોઈ ગયા પછી અત્યારે થોડુંક ખાધું ને હવે એને ગુલાબજાંબુને ખાવા છે તે મેં કીધું સારું તે 2 કાઢ્યા છે ને તે એક એ ખાશે ને એક હું ખાઈશ તો જો તમારે ખાવા હોય તો હાલો આવી જાઓ બધાય જો આ ગુલાબજાંબુ જોયું કેવા આલસ ગુલાબજાંબુ એને હાલો તમારા લોકોને ખાવા હોય જો હું તમારી બદલીમાં ખાઈ લઉં કારણ કે તમે કોઈ મારી યુટ્યુબ ફેમિલી આજે અહીંયા મારી હામી નથી એટલે હું ખાવ એમાં આવી ગયો એમ સમજજો ને ખાવા હોય તો આવી જાજો મારા ઘરે મીના શું કરીશું હા મીના શું કરીશું વાસણ ધોઉં છું કપડાં લીધા નવા વાસણ ધોઈ નાખો પછી બધા કપડાં વાળી લો પછી ઘરમાં બીજું કામ હોય ને એ કરું હવે થોડું કામ મૂળ ચડ્યો એટલે કામ કરવું ને પાણીમાં મારે જો મહેંદી વહી ગઈ ઓછી થઈ ગઈ હા એ મસ્ત આવી સારી આવી ગઈ કરો ને તારે મીના આટલા બધા કપડા કાઢો વાળી લઈશ હમણાં ફટોફટ એટલું બધું કામ કરી નાખ્યું ને વાહ એટલું હમણાં કપડાં વળાઈ જાય કપડાં વાળી મૂકી દેવી પછી કાંઈ કામ નથી પછી રસોઈ બનાવવાની સુધી તો મોડકથી બનાવશું તો વાર રસોઈ તો આપણે બધા ગરમ જોઈશ આજે તો હું કેટલું શાકે પડ્યું છે સેવ ટમેટાનું છોકરાઓ શું કે એ ખબર પડે કપડાં વાળી લઉં જો મિત્રો હવે એટલા કપડાં વાળવાનું કામ રહ્યું બાકી બધું કામ થઈ ગયું અને મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે મારો વોચ ટાઈમ બહુ ઘટે છે એટલે રિક્વેસ્ટ કરું છું મિત્રો કે મારો બ્લોગ પૂરો જોજો એટલે મારો વોચ ટાઈમ વધી જાય મારા તરફથી બધાને જય માતાજી